કે જીવનમાં કોઈ મુસીબત પડે ત્યારે હિંમત ના હારવી, ઢીલા ન પડવું, પણ રામાયણને વાંચવી, ભાગવતને વાંચવું. રામ અને સીતાને પર્ણકુટીમાં જોઈને લક્ષ્મણ રડે છે. તમને ખબર છે લક્ષ્મણ અને રામ એ બે એક માના દીકરા નથી. રામની માં કૌશલ્યા છે અને લક્ષ્મણની માં સુમિત્રા છે. બે એક માના દીકરા નથી, બાપ એક છે પણ બેની માં જુદી છે. પણ રામની સેવા કરવા લક્ષ્મણ જ્યારે હાલી નીકળ્યા ને ત્યારે માએ દીકરાને ચડાવ્યો નહોતો કે એને વનવાસ છે તારે હું, તું તો અહીં ઘરમાં રહે, આ વાત નહોતી. સુમિત્રાએ રડતા રડતા લક્ષ્મણના માથા ઉપર હાથ મૂકીને એમ કીધું કે લક્ષ્મણ, એક ખાનગી વાત કહું ભાઈ. શું માં? તું માનીશ? ત્યારે લક્ષ્મણ કીધું માં આજ્ઞા આપો. ત્યારે સુમિત્રાએ પોતાના લક્ષ્મણને શેષનાગ નારાયણ અવતારને ગલે લગાવીને એમ કીધું કે તું મારો દીકરો છો, તે મને સ્તનપાન કર્યું છે, મારા દૂધને લજાવતો નહીં. આ રામ અને સીતા મનુષ્ય નથી. તો લક્ષ્મણ માને પગે લાગીને કે તો એ કોણ છે? તો એને કીધું સાક્ષાત લક્ષ્મી ને નારાયણ છે, એ ભગવાન છે. તને મોકો મળ્યો છે, તારા જાનના જોખમે એની સેવા કરજે. અને રામ અને સીતાને 14 વર્ષ સુધી આ અયોધ્યાના રત્નને હું તને હોપું છું. જીવનમાં મુસીબત આવે તો તું ખપી જાજે, પણ રામ અને સીતાને આંચ ન આવવા દેતો, એ મને વચન દે. અને રામને સીતાની સેવા કરતા કરતા સપનામાં અયોધ્યાને યાદ ન કરતો, એવા નબળા વિચાર ન કરતો કે રામને વનવાસ હતો, સીતા તો એની ઘરવાળી જાય છે, પત્નીની ફરજ છે, પણ હું તો ભાઈ છું, મને ક્યાં વનવાસ મળ્યો, મારે સેવા કરીને દુઃખી શું કામ થવું જોઈએ? આવા નબળા વિચાર ક્યારેય ન કરતો. આવું જ્યારે સુમિત્રાએ કીધું કે સપનામાં અયોધ્યાને યાદ ન કરતો, ત્યારે લક્ષ્મણે આંખના આંસુ લૂછી માને પ્રણામ કરીને એટલું કીધું કે માં, રામ અને સીતા લક્ષ્મી ને નારાયણ છે, એની સેવા હું એવી કરીશ કે કઈ જોખમ ઊભું થશે તો હું મરી જઈશ, રામ અને સીતાને મારા જીવતા આંચ નહીં આવવા દઉં. પેલું વચન, હું મરી જઈશ. અને બીજું વચન કે માં, હું રામ અને સીતાની પાણી ભરી આવું, ફળ લઈ આવું, ઝૂંપડી કરી દઉં, ઝૂંપડીને લીપી નાખું, રસોઈ બનાવું, બધી જ સેવા કરું, એના કપડાં ધોઈ દઉં, એ રાત્રે સૂઈ જાય તો પગ દાબું, એ સૂઈ જાય પછી હું સૂઈ જાઉં. અને રાતમાં મને સપનામાં અયોધ્યા આવે તો તે તો મને એમ કીધું છે કે અયોધ્યાને સપનામાં યાદ ન કરતી, પણ અયોધ્યાનું મને સપનું આવી જાય તો હું રઘુવંશી છું, તને આપેલું વચન તૂટી જાય, એટલે હું સપનામાં અયોધ્યાને યાદ નહીં કરું, પણ સપનું આવી જાય એની ખાતરી શું? એટલે હું 14 વર્ષ સુધી આરામ જ નહીં કરું, સુઈશ નહીં. 14 વર્ષનું જાગરણનું વ્રત લઉં છું. રામની અને સીતાની સેવા એવી કરીશ કે 14 વર્ષ જાગીશ. સાહેબ, ઈ કુળને યાદ કરવું પડે, એની કથાઓ કરવી પડે. ઈ આ પરિવાર છે, ઈ આ વંશ છે. 14 વર્ષ હું જાગરણ કરીશ. અને ઈ લક્ષ્મણ આ ધનુષનો ટેકો લઈ અને રડે છે. અને સુમંતને કહે છે કે પેલા ખબર હોય કે આવી મુસીબત અમારા પરિવાર ઉપર આવશે તો કઈક રસ્તો કરીએ. ત્યારે સુમંતે કીધું કે રસ્તો કાંઈ થઈ શકે નહીં ભાઈ. દુર્વાસાએ વશિષ્ઠના આશ્રમમાં આવીને કીધું તું, દશરથ રાજાએ જ્યોતિષ જોડાવ્યું હતું. જ્યોતિષ ત્યારનું છે, પહેલેથી જ લોકો જોડાવ્યા રાખે છે. દશરથ રાજાએ જોડાવ્યું કે મારે 4 દીકરા છે, બાપને બધાય દીકરા સરખા હોય, પણ ખાસ કરીને રામ એ મારું જીવન છે. રામના ભાગ્યમાં સુખ દુઃખ કેવા છે ઈ હે મહારાજ, હે ઋષિ મહર્ષિ, આપ ઈ મને કહો કે રામના જીવનમાં સુખ કેવું છે અને દુઃખ કેવું છે. ત્યારે દુર્વાસા ઋષિએ આંખ બંધ કરીને કહ્યું કે રામના જીવનમાં સુખ જ નથી. આ હું તમને એટલા માટે કહું છું કે તમારા મારા જીવનમાં દુઃખ આવે ને ત્યારે રામાયણ ખોલજો. દુર્વાસાએ અગાઉથી કહી દીધું કે રામના જીવનમાં સુખ જ નથી. એને 14 વર્ષનો વનવાસ આવશે, એ રામની પત્નીને રાવણ હરી જશે.
નદીઓના પાણી પીવા પડશે, અને ક્યારેક સિઝન બદલશે ને વૃક્ષમાં ફળ નહીં લાગે, ત્યારે તમને જેના ઉપર અતિ પ્રેમ છે એ તમારા રામને દિવસ અને રાત ભૂખ્યું રહેવું પડશે, નદીના પાણી પીવા પડશે. રામના ભાગ્યમાં કોઈ સુખ જ નથી. અને 14 વર્ષ વનવાસ પૂરા થાય પછી પાછા રાવણને મારીને આવશે, ત્યારે સીતાને કલંક લાગશે અને વાલ્મીકીને આશ્રમમાં એને મોકલી દેશે રામ. અને રામ સીતાના વિયોગમાં દુઃખી થશે. રામના જીવનમાં કોઈ સુખ જ નથી.